हेलो नमस्कार बता भाइयों तथा बहनों ने सो कैसे हो आप सब लोग। હું જયેશ સાદિયા સ્વાગત કરું છું આપ સર્વનું સારો ક્લાસીસમાં બધાનું હાર્દિક 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 સ્વાગત છે। આપણા ચેનલનો આ વિડિયો રહેશે ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 17 પાઠ ગોળ માતની ક્યા। પાઠને બધું ભૂલી જાઓ, થોડું ઘણું આ કાવ્ય વિશે શું શીખવાનું છે ને હું ઇન્ટ્રોડક્શન દઉં। હવે તમને ખબર જ છે આપણને આપણી આ વિશ્વ એટલે કે આપણને આ જગતમાં લાવનાર આ દુનિયામાં લાવનાર સૌથી મોટો જો અગત્યનો ફાળો હોય તો એ આપણી માતાનો ફાળો છે। કારણ કે આ એક માતા પોતાના બાળકને જન્મ આપવા માટે પોતાના ગર્ભમાં 9 મહિના સુધી રાખે છે અને પોતાના બાળકને આ દુનિયામાં લાવે છે અને પોતાના બાળકને દુનિયામાં લાવ્યા પછી તેને એવો બધો પ્રેમ આપે છે જેવો પ્રેમ આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ પાસેથી નથી મળી શકતો। એટલા માટે તો માતા પ્રત્યે કેટલા કવિઓ એટલું ઘણું બધું કહ્યા છે કે માતાનો પ્રેમને કોઈ ન પૂગી શકે। માં એ માં બીજા બધા વગડાના અને ત્યારે કીધું છે કાગે કે કાગે એવા બધા ઘણા બધા કહ્યો છે અને જોવા જઈએ તો ગીત પર લખાયેલું છે ને મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો એથી મીઠી તે મોરી માતરે જનનીની જોર સખી નહીં જરે રેલો। એટલે કે કવિ એક ઘણા બધા એવા કાવ્યોના ઉદાહરણ દ્વારા અહીં આપણે કીધું છે કે તમને મીઠા મધુ એટલે કે મધ મોરલાનો જે મીઠો ટહુકો હોય છે ઘણું બધું મીઠું છે, પરંતુ આ દુનિયામાં જે માતા છે જનની એટલે આપણને જન્મ આપનાર આપણી માતા તેના જેવી જોર આપણે આ દુનિયામાં ક્યાંય પણ જોવા નથી મળતી। એટલે જ કહ્યું છે કે તમે મોટો કરેલ તે મને ખોરેથી ખંતા કર્યા અને હવે આ મોટો મજા મને કરવી લાગી કાગડા ફરી તો મને આ હિસકો ઝુલાવ। એટલે ઘણી બધી માતાના મહિમા અને માતાનો પ્રેમ વિશે જેટલું બધું કહીએ તે ઓછું છે અને આ જ કાવ્ય તેના વિશે જ છે, તેના રિલેટેડ છે। જે કાવ્યના કવિ છે ચંદ્રકાંત શેઠ, કાવ્યનો પ્રકાર છે ઉર્મી કાવ્ય અને કેવલ એવા ધંધર પુસ્તક છે પરિવાર કાવ્યો। અહીં કાવ્યમાં એવું કહ્યું છે કે કવિની માતા ગુજરી ગયા છે, હવે કવિની માતામાં તેના જીવનમાં રહ્યા નથી। કવિ હવે ખૂબ તેની માતાનો અનુભવે છે, માતાનો પ્રેમ, માતાનું મીઠાશ, માતાની જે મધુર વાણી, માતાનું બધું જ છે પોતાના જીવનમાં તેને યાદ આવે છે। તેનું અહીં વર્ણન કરતા ઘણું બધું જણાવે છે, ઘણી બધી સરખામણી કરે છે, પરંતુ આ વિશ્વની તમામ ચીજ વસ્તુઓ સામે માતાનો પ્રેમ સામે કઈ પણ શૂન્ય વસ્તુ છે। ઘણી બધી તમને સુખ સુવિધાઓ મળી જશે, ઘણી બધી તમે જીવનમાં આગળ વધશો, ઘણા બધા તમને જીવનમાં માણસો આવશે જશે, પરંતુ તમારી માતા જેવો કોઈ પણ પ્રેમ પોતાના બાળકને જેટલું કરે છે તેવું આ વ્યક્તિને કોઈ પણ બીજું કરી શકતું નથી। તો શરૂ કરીએ। હું મારી બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરી કે એક જ મિનિટમાં 1 મિનિટ એટલે કે એક જ ઓન શોટમાં તમને આ કાવ્ય સમજાવી દઈશ અને પૂરેપૂરું કાવ્ય છે। આ કાવ્યને રિલેટેડ તમને કોઈ પણ પ્રશ્ન એક્ઝામમાં આવશે તો તમે છે ઇઝીલી સમજી શકશો। તો શરૂઆત કરીએ આપણે કે છત મરશે સતર મરશે ગોદ માતની ક્યા। જેમ મોટા થશો તેમ માતા જીવનમાં નહીં હોય છે, તમને જીવન જીવવા માટે સત અને સતર એટલે કે તમે ખૂબ જ રૂપિયાવાળા થશો, પૈસાદાર બનશો, તમને રહેવા માટે ખૂબ સુખ સુવિધાવાળું ઘર મળશે, પરંતુ ગોળ એટલે કે તમે જે નાના હતા અને તમને જે માતાના ખોરામાં તમે માથું રાખીને સુવો છો તેવો આ જીવનનો અનુભવ ક્યારેય પણ નહીં જોવા મળે છે। એટલે તમને માતાનો પ્રેમ વિશે શું કહેવું, તમે એક વખત ખાલી એક પુસ્તકને તમારી ગણિત જો ને ગણિત અને વિજ્ઞાન બેને આવી રીતે હાથ રાખીને જોજો ખાલી 10 મિનિટ તો તમને હાથ રહી જાય છે। તો તમે વિચાર કરો કે પોતાના બાળકને જન્મ આપવા માટે પોતાની માતાએ 9 મહિના સુધી પોતાના પેટમાં રાખ્યા છે, તો તેને કેવું વધુ સેક્રિફાઈસ કર્યું હશે પોતાના સંતાન માટે। તો બસ એ જ અહીં વાત કરે છે કે કવિને ઘણા બધા એવા લોકો મળે છે, પરંતુ એક પણ લોક તેને માતા સમાન નથી થઈ શકતો। એટલે જ કહે છે તમને ખૂબ સુખ સુવિધા મળશે, સગવડ મળશે, પરંતુ જે માતાનો પ્રેમ હશે તેવો તમને જીવનમાં ક્યારેય પણ નહીં મળે। શયનખંડ ને છાયા મળશે છોડ માતની ક્યા। શયનખંડ એટલે કે તમને ખૂબ મોટા બેડરૂમ મળશે, બેડરૂમ એટલે ખબર ને મોટા તમને સુખ સુવિધા વાળા જગ્યા વાળા છેટી, આપણે છેટી સામાન્ય ભાષા કાઠિયાવાડીમાં કહેતા હોય છે એવા તમને પલંગો મળશે, તમને ઓછા રૂ જેવા ગાદલા મળશે, પરંતુ તમે જે નાનપણમાં માતાનો ટોકો સાંભળીને તમે હાલરડા ગઈને જે નિંદરમાં સૂતા હોય છે ને તેવું તમને જીવનમાં ક્યારેય પણ નહીં જોવા મળે। એ વાત અહીં આપણે ચંદ્રકાંત છે કહી છે।
પછી કહે છે રસ્તા મળશે રાહી મળશે આંખો માની ક્યાં. તમે જીવનમાં જેમ જેમ આગળ વધશો, જેમ જેમ તમે પોતાના કરિયર અથવા તમે જે કઈ ફિલ્ડમાં આગળ વધી શકો છો તેમાં તમને ઘણા બધા રસ્તા અને રાહી, તમને ઘણા બધા ફ્રેન્ડ સર્કલ મળશે, જેમાં તમને નવા નવા ગ્રુપ જોવા મળશે, તમને ઘણા બધા નવા એક્સપિરિયન્સ સાથે તમને લોકો સાથે રહેવાનું મળશે, ઘણા બધા લોકો સાથે તમારો અનુભવ થશે. પરંતુ આ લોકોમાં તમને ક્યારેય પણ એક વખત માતા જેવું કોઈ પણ તમને પ્રેમ અથવા હૂંફ નહીં આપી શકે. પછી છે ચાંદ સૂરજ ને તારા મળશે પલ્લવ માનો ક્યાં. જો જો એક વાત રિયાલિટી છે. તમે ક્યારેક ઝીંકા હશો ને, હા ઝીંકા હું પોતે પણ નાનો હોઉં, નાનો એટલે હજી પણ નાનો છું, પણ જ્યારે તમે 4-5 વર્ષનો છો ત્યારે ક્યાંક પર પડી જાય ને ઢસમ ને તો તમે આવો મમ્મી મમ્મી લાગી ગયો અહીં, હું કે આમ પોતાનું જે અહીં સાડીનો કટકો, સાડીનો લુગડું જે શેર હોય છે ત્યાં કરી ફૂંક મારી કે મરી ગઈ જો કઈ પણ લાગ્યું. અને ખરેખર ત્યારે તમને બધું મટી પણ જાય છે, ત્યારે તમને કોઈ પણ પ્રકારનું દુઃખ અનુભવી શકતા નથી. તો શું છે આ એક પોતાની માતાનો પલ્લો, જે પલ્લું છે ને, પલ્લું કે છે તેની તાકાત છે કે પોતાના બાળકનું બધું જીવન ચાંદ સૂરજ જેવા એવા બધા તમને વ્યક્તિત્વ મળશે, પરંતુ આજે છેરો માતાનો પલ્લો જે પલ્લું છે ને એ પલ્લુની તાકાત સામે કોઈ પણ તાકાત સહ્ય નથી. પછી છે સુર તાલ ને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. સુર, તમને ખબર છે, તમને જે કોઈ પણ મારા ભાઈઓ તથા બહેનોને સંગીતમાં ઇન્ટરેસ્ટ હોય તો તમને તબલા વગાડતા હશે, તબલા તમે છાણાઈ, વાંસળી, મંજીરા, હાર્મોનિયમ ઘણા બધા એવા સુર વગાડી તમે ગીતનો આનંદ લઈ રહ્યા હો છો. પરંતુ જે નાનપણમાં આપણે સુવડાવતી વખતે માના હાલરડા, માનો ટહુકો, માનો લહેરકો જે આપણે સુવડાવવા માટે એ ગીત ગાવે છે ને, તેવું તમને જીવનમાં ફરી ક્યારેય પણ નથી મળવાનું. અહીં તેવું તે કવિ કહે છે. પછી છે હજાર હાથ હાજર. હાજર એટલે કે ઉપલબ્ધમાં, ઉપલબ્ધ કે હાજર હાથ હજાર હોય પણ છાતી માની ક્યાં. હાજર આપણે મદદ કરવા માટે ઘણા બધા લોકો અવેલેબલ હોય. તમને એક તમે કીધું મારો ભાઈ, મારો દોસ્તાર એ ફોન કરી દે તો ધોઈરો આવે, પરંતુ તમને હજાર હાથ મળી જશે તમારા સહારો આપવા માટે. પરંતુ તમે નાનપણમાં તમને છાતી મેરા રાખીને ઢબઢબાઈને તમને સુવડાવતો હોય છે તેવી માની છાતી તમને જીવનમાં ક્યારેય નથી મળી શકવાની. એવું કહું છે તમને હેલ્પ કરવા માટે ઘણા બધા મળશે, પરંતુ તમે જે નાનપણમાં હશો ને તમે ક્યાંક જતા છો, મમ્મી અહીં જે કોખમાં નાખીને કાખ છે આપણે કાખ કહીએ, કાખમાં રાખીને જે તમને વિશ્વમાં ફેરવું છે તેવું તમને ક્યાંય પણ તમારી આંગળી સિંધી લઈ જવાનો નહીં મળે. અહીં કવિ તેવું કહેવા માંગે છે બારે ઉમટે મેં હેઠની હેલી માણી ક્યાં. કે જો 12 માસ પર વરસાદ વરસે તમને જે મજા આવે, પરંતુ જે માનો હેલ, માનો જે વાલ છે ને તે વાલ સમાન આખા વિશ્વમાં કોઈ પણ નથી કરી શકવાનું. તમને ઘણા બધા વરસાદના એક્સપિરિયન્સ અથવા તમે અનુભવ કરશો કે 12 માસ વાદળની વરસેલા છતાં પણ જે માનો હેલ, માનો વાહલ છે ને તેની સાથે ક્યારેય પણ નહીં ટકી શકે. પછી આવશે ભરિયા ઉનાળે પરબ સળખી છાતી માની ક્યાં અને ભરિયા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. એટલે ભરિયા ઉનાળે પરબ સળખી છાયા માની ક્યાં. તમને ક્યારેક કોઈ પણ તમે હાલીને જાત્રા ઉપર અથવા પગયાત્રામાં જતા હોય તો ભર ઉનાળે ભર તડકે તમે ખાલી એટલી જરૂર હોય કે કાશ એક પરબ મળી જાય અથવા થોડુંક રહેવા માટે જગ્યા મળી જાય તો જ્યાં ઠાઠાર વળે અને આપણા શરીરને થોડોક રાહત મળે. એવી જ રીતે ભર ઉનાળે પરબ સરખું એટલે કે તમને રાહત આપશે ને એવી છાયા, એટલે માનો જે છાયરો તમારા ઉપર નહીં હોય ને ત્યારે ખબર પડશે કે ભરિયા ઉનાળામાં જેમ એક પક્ષી અથવા તો કોઈ પણ પશુ પ્રાણી અથવા જે માર્ગે જતા યાત્રીઓને જે ભરિયા ઉનાળે પરબની જરૂર હોય છે અને જે મળી જાય છે ને તેવું તમને જીવનમાં છાયરો આપવા વાળી માં તમને ક્યારેય પણ નહીં મળે. પછી કીધું છે ભરિયા શિયાળે હૂંફ આપતી માયા માની ક્યાં. કે જેમ શિયાળો ઠંડી લાગે લાગે છે આપણે જેમ સ્વેટર પહેરીએ છીએ એવી રીતના જ્યારે જીવનમાં ખૂબ મુશ્કેલીમાં ઓછો પડે જેમ માતાનું આપણા પ્રત્યેનું સહાનુભૂતિ છે તમને ક્યારેય નહીં જોવા મળે. માતા માટે તો કેટલું બધું કહી એવું છે કવિએ, મેં તમને કહી દીધું કે માતા સરખા કોઈ નથી. તમે માતા પિતા થાને અત્યાર સુધી કોઈ પણ નથી લીધું. ત્યારે કોકે કહ્યું છે, કોઈ કવિ કહીને ગયા છે કે જ્યારે ઈશ્વર બધી જગ્યાએ નહીં પહોંચી શક્યો હોય ને ત્યારે ઈશ્વરે માનું સર્જન કર્યું છે. માં એવી માં કે જ્યારે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પણ માના ધાવવા માટે સાક્ષાત બાળકના રૂપમાં અહીં પૃથ્વી પર જન્મ લેવો પડ્યો હતો. તો તમે જાણી શકો છો કે માં આપણા જીવનમાં શું મહત્વનું રાખ્યું છે. બટ મેં પૂરી ટ્રાય કરી છે કે તમને આ માત્ર થોડાક મિનિટની અંદર ધોરણ 9
ગોડ વાતની ક્યાં મેં તમને સમજાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો છે. જો તમને આ કોઈ પણ સેશનમાં ડાઉટ હોય તો તમે એની ટાઈમ મને કોમેન્ટમાં જણાવી શકો તો ફૂલ ટ્રાય કરીશ. એટલે જ આજ માટે એટલું જ એટલે જ છેલ્લી એક કાવ્ય કહી દઉં કે જેમ ગોળ વિના લાગે સુખો છે કંસાર આપણે, અને એવી જ રીતના માતા વિના સૂનો લાગે છે સંસાર. બસ આજ સુધી એટલું જ. આવજો, ટાટા, બાય, રાધે રાધે, જય દ્વારિકાધીશ. અને જો પણ તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને તમારા બધા ફેમિલી સર્કલ અને મિત્રોને શેર કરજો. અને મને આવો સપોર્ટ આપજો, જેથી કંઈ પણ ધોરણના કોઈ પણ વિષય માટે મને આ વિડીયો બનાવવા માટે ઇમ્પ્રેશન મળે. અને પૂરેપૂરો વિડીયો જોવાની હું તમને રિક્વેસ્ટ કરું છું. તમને પાઠ કાવ્ય તમને ખૂબ જ સરળ સમજી ગયા છે અને તમને જીવનમાં જે તમને માતાનું શું મહત્વ છે, તમે ક્યારેય પણ માતા સામે ઓછા અવાજે પણ જે કોઈ પણ મારા ભાઈઓ ભૂલ કરતા હોય છે તે ક્યારેય પણ નહીં કરે. બસ આજ માટે એટલું જ. આવજો.